तो हेलो दोस्तों, जय जवाहर ने जय आदिवासी। तो दोस्तों मैं राजकोट जाने मन रहा बिरसा मुंडा ने मूर्ति बसाने मन रहा। तो दोस्तों वीडियो लास्ट तक देखता रहो। मैं जाने मन रहे छे दोस्तों कशु काई हवे चू देखाड़ीश તું કાજે તે આ વાન જાન ચાલી બે વાત જાણવાની છે, આપણા હક અધિકારની વાતો જાણવાની છે। પોતપોતાના જગ્યા ગ્રહણ કરી બેસો, શાંતિથી રેલી સ્વરૂપે આવેલા ભાઈઓ પાણી પીઓ અને બેસો, સાંભળો, એટલે આપણે પછી આપણો કાર્યક્રમ આગળ દબાવીએ અને બે વાત આપણને જાણવા મળશે। તો આપણા આમંત્રણને માન આપી અહીં દાહોદથી પધારેલ માનનીય આદરણીય શ્રી રાજુભાઈ વલવાઈ દાદાને હું કહીશ કે આ વિશે પ્રાસંગિક કોટમાં જોઈ રહ્યા છીએ। એક સમય હતો કે આપણે પોતાને આદિવાસી કે ભીલ કહેવા માટે તૈયાર નહોતા, અને આજે આપણે જોઈએ છીએ કે આપણે ગર્વથી પોતાને આદિવાસી કહીએ છીએ અને ભીલ કહીએ છીએ। અને એ પણ આજે રાજકોટમાં, તો આ સમસ્ત ગુજરાતના આદિવાસીઓ માટે આ ગર્વની વાત છે। ખાસ તો આ રાજકોટના ભીલ પંચને હું ધન્યવાદ આપું છું કે એમને અહીંના શાસકો સાથે મળીને, સત્તાધીશો સાથે મળીને એક રાજકોટના રેસકોર્સ જેવા મહત્વના વિસ્તારની અંદર આ દેશના આદિવાસીઓના ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું આજે સ્થાપન કર્યું। એક સમયે જે આપણે સપને પણ નહોતા વિચારી શકતા, એ સપનાને આજે રાજકોટના ભીલોએ સાબિત કર્યું, સાકાર કર્યું। એ બદલ આપ સૌ એમને તાળીઓથી વધાવીએ। દર્શનભાઈએ એક બીજી માહિતી આપી કે રાજકોટનું જે પ્રાઇમ સર્કલ છે એ સર્કલનું નામકરણ પણ બિરસા મુંડા સર્કલ તરીકે કરી દેવામાં આવ્યું। હવે આપણી જરૂરિયાત છે સામાજિક રીતે એક થવાની। અલગ અલગ વાડાની અંદર જે આપણે વેચાયેલા છીએ, અલગ એક થઈશું તો સૌરાષ્ટ્રના જે 10 લાખ લોકો કે 7 લાખ મતદાર અને રાજકોટના 75-70,000 મતદાર પોતે એક સત્તા મેળવવા માટેનું એક માધ્યમ બને, કે સત્તા કોઈને આપવા માટેનું માધ્યમ બને, એ દિશામાં આપણે પહોંચી શકીશું। સૌથી મોટી જરૂરિયાત આપણી એકતાની છે, અને જ્યાં જ્યાં આદિવાસી એક થયો છે ત્યાં ત્યાં આદિવાસીને કોઈ તકલીફ નથી। જ્યાં આદિવાસી લડે છે, તો આજે આપણે અહીંયા જોઈએ છે કે રાજકોટની અંદર પણ આદિવાસીઓ બધા એક થયા છે, અને એના માટે ખાસ તો આ ભીલ પંચને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું। વાતો તો મારે ઘણી બધી કરવી છે, 1 કલાક સુધી હું બોલી શકું એમ છું। રાજકોટ તો અહીંનો વતની છું, ગુજરાતનો, અને આ બધા મિત્રો સાથે મારો વારંવાર સંપર્ક થતો હોય છે, એમની જોડે મળતો હોઉં છું, એટલે હું વધારે વાત નહીં કરું। પણ આપણી વચ્ચે બે પ્રખર વક્તા કે જેને આ દેશની અંદર આદિવાસીઓને આંદોલિત કર્યા છે એવા ભવરલાલ પરમાર અને સતીશ ચેતાનજી જ્યારે ઉપસ્થિત છે, ત્યારે હું આપણી જોડે વધારે વાત નહીં કરીને મારો સમય હું એમને આપું છું। ખાસ આ ભીલ પંચે અમને અહીંયા બોલાવ્યા, સન્માનિત કર્યા, એ બદલ ભીલ એસી સમાજના આગેવાનો આપણો આજે ધરતી આબા વિનાયકની પ્રતિમાના સ્થાપનમાં ખૂબ ઉત્સાહિત થયા છે। એ ભીલ સમાજને બાબા સાહેબના ચિત્ર આપી સન્માનવા માંગે છે। તો એસી સમાજના ભાઈઓ પધારો। ઉત્તમભાઈ દર્શનભાઈ સ્વીકારો। ઉત્તમભાઈ દર્શનભાઈ, એસી સમાજના ભાઈઓ, એસી સમાજના ભાઈઓ આપણે જે પ્રતિમા અનાવરણના કાર્યથી પ્રોત્સાહિત થયેલ છે, અને આપણને બાબા સાહેબને ઉત્તમભાઈ સ્ટેજ ઉપર આવે તો ભીલ પંચને બાબા સાહેબની જય બિરસા, જય ભીલ, જય જવાહર। હવે આપણા કાર્યક્રમને આગળ ધપાવતા હવે આપણા આદિવાસી આગેવાન, આપણા ભીલ પંચના
આમંત્રણને માન આપી આપણી વચ્ચે કોઈ રાજસ્થાનથી પધારેલ એવી છે, શીખવા જેવી છે અને કાંઈક લઈને જવાનું છે. આપણે ભવર દાદા આપનું સ્વાગત છે. અમારા માટે આગળ પહોંચ્યા. देखो देखो कौन आया, आदिवासी से आया. બધાને જોહાર. આ દેશના ઓનર તરીકે હું કહું છું, તું ऐसे કોક ગાડીના માલિક, કોક સ્કૂટરના માલિક, પણ અમે આ દેશના માલિક છીએ. आप हमारे आदिवासियों को जबरदस्ती हमारा पैसा छीनने का कोशिश करे, हमारा खून सिर से लेकर पैर तक का पसीना बहा के हमने कमा रखा है. और आप कौन होते हैं हमारे आदिवासी के जेब से पैसे निकालने का? जब मैं यहाँ से भी मेरे मामा की गाड़ी लेके रिक्शा वगाड़ दिया, रिक्शा उठलाया. તાજા ઉડી ગયો હાથ. दोस्तों मैं यहाँ वाड़ी આવતી રહ્યો છે. વિડીયો को સુકાઈ લાગ્યો છે કોમેન્ટ કરજો. રાજકોટનો વિડીયો અગલો વિડીયો હજુ દેખવાનો હોય તો ચેનલ ખાતે સબસ્ક્રાઈબ કરી દેવો. આજના વિડીયો માત્ર અગલો વિડીયો હજુ આવશે. રાજકોટનું ભગવાન બિરસા મુંડા મૂર્તિ બેસાડી ત્યાં કાંઈ સમાચાર આપ્યા છે. સામેલ ન હોય તો ચેનલ ખાતે સબસ્ક્રાઈબ કરી દેવો. અને બાય બાય.